એક નાની એવી પુસ્તિકા છે, 25 વાર્તાઓ છે એમાંની એ પુસ્તિકાનું નામ છે વૈતાલ 25. એની વૈતાલ 25 ઉપરથી આપણે ત્યાં ઘણા સમય પહેલા એક હિન્દી ગુજરાતી સિરિયલ કે હિન્દી હતી ખબર નહીં, પણ વિક્રમ વૈતાલ કરીને એક સિરિયલ આવતી, હિન્દી હતી ને, હા, ટીવીમાં દૂરદર્શનમાં એ સિરિયલ આવતી વિક્રમ વૈતાલ. હા, અને એમાં વૈતાલ 25 છે. એમાં શરૂઆત એવી રીતે થાય છે કે એક વિક્રમ રાજા વીર વિક્રમ હતો. વીર વિક્રમ એટલા માટે હતો કે બહુ સુરવીર હતો. આપણે ત્યાં વીર શબ્દ લગભગ બહુ ઓછાની આગળ લાગે છે, એમાં વિક્રમની આગળ વીર શબ્દ લાગે, વીર વિક્રમ. અને એમાં વીર વિક્રમ સભા ભરીને બેઠા હોય ને એમાં એક ફકીર આવે છે, અને ફકીર એક ફળ આપે છે, અજાણ્યું ફળ. એટલે વિક્રમને બધા ભેટ આપતા હતા ને ફકીરે ફળ આપ્યું એટલે વિક્રમે વિચાર કર્યો કે આ ફળને મારે શું કરવું છે. એટલે એને વજીરને, એનો પ્રધાન જે હતો, એને આપી દીધું. પ્રધાનને ખબર કે રાજા છે ને રાજા ગમે ત્યારે ગમે તે વસ્તુ પાછી માગે પણ ખરા, એટલે રાજમહેલની પાછળ એક વંડો હતો, એની અંદર એ ફળ એને મૂકી દીધું. બીજે દિવસે ફકીર આવ્યો, ફળ આપ્યું. વિક્રમે ફળ વજીરને આપી દીધું, વજીરે બાજુના વંડામાં ફળ મૂકી દીધું. આવી રીતે 10 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી. રોજ એક ફળ આપે, એ ફળ વજીરને આપે એટલે વજીર પેલું ફળ વંડામાં મૂકી દે, કારણ કે રાજાએ વિચાર કર્યો કે આ ફળની શું કિંમત હોય એમ. એમાં એક વખત ઓલા ફકીર ફળ આપતા હતા અને ફળ આપ્યું એટલે વિક્રમે વજીરને આપવાને બદલે બાજુમાં એક વાંદરો બેઠો હતો એને ફળ આપ્યું. વાંદરાનો તો સ્વભાવ છે કે સીધું ફળ તોડી નાખે. વાંદરાએ જેવું ફળ તોડ્યું એ વખતે ફળની અંદર જોયું ને તો એક ચમકતો હીરો હતો ફળમાં. રાજાના મનમાં વિચાર આવ્યો કે આવો ચળકતો હીરો આ ફળમાં, હવે આવા ફળ તો મને પેલા ફકીર 10 વર્ષથી આપે છે ને હું રોજ દઉં છું, કદાચ હોઈ શકે. એટલે વજીર બોલાવીને પેલા બધા ફળ ક્યાં? તો કહ્યું મેં તો રોજ વંડામાં નાખતો હતો, જ્યાં જઈને જોયું ત્યાં આખો વંડો એવી દુર્ગંધ લગાડે, ફળ બધા સડી ગયા છે. પણ આશ્ચર્ય જોયું તો વંડામાં એકદમ પ્રકાશ, કારણ કે દરેક ફળની અંદર અમૂલ્ય હીરાઓ છે. જ્યારે પછીના દિવસે ફકીર આવ્યા ત્યારે વિક્રમે ફકીરને પૂછ્યું કે તમે રોજ આવો છો, રોજ મને ફળ આપો છો ને ફળની અંદર અમૂલ્ય હીરો, તમારો કહેવાનો આશય શું છે, તમે કેવા શું માંગો છો? અને ફકીરે પેલા વીર વિક્રમને કહ્યું કે આ ફળની અંદર હીરો છે, એના દ્વારા તારે સમજવું જોઈએ કે દરરોજ તારી પાસે આ જીવનનો એક એક દિવસ અમૂલ્ય હીરાની જેવો આવે છે, પણ તને એની કિંમત નથી. કે આજનો મને જે દિવસ મળ્યો છે અમૂલ્ય રત્ન જેવો છે. શું કામ? કારણ કે પેલો જે હીરો હોય ને એને તમે હાચવીને રાખી શકો, આજના દિવસને તમે હાચવીને રાખી શકો કે ભાઈ આજ કઈ કામ નથી, કાલે એનો ઉપશું નહીં. આજ તો આજ જ મળે છે, અને આજનો દિવસ એ અમૂલ્ય રત્ન જેવો છે, પણ તને એનો ઉપયોગ કરતા નથી આવડતો. જે મળ્યું છે, જે દિવસ મળ્યો છે એ કેટલો અમૂલ્ય છે, અને અમૂલ્ય દિવસને આમને વેડપી નાખો છો. પછી પેલો ફકીર છે ને વિક્રમને એમ કહે છે કે તારા જેવા એક વીર પુરુષની મારે જરૂર છે, હું એક સ્મશાનમાં સાધના કરું છું, એ સાધનામાં તારી મને જરૂર છે. એટલે વિક્રમને એમ કહે છે કે તું આજે રાત્રે સ્મશાનમાં આવજે. અને વિક્રમના મનમાં વિચાર આવે છે કે હું રાજા અને કઈ રાત્રિના સમયે સ્મશાનમાં જવાની ના થોડી પાડી શકું, કારણ કે હું તો એક નીડર માણસ છું, હું તો વીર છું. એટલે વીર હોય ને એને ડર તો હોય જ, અને ડર ન હોય તો એને માણસ ન કહેવાય. ડર તો બધાને હોય જ, પણ ડરપોક અને વીરમાં ફેર એ કે ડરપોક માણસ હોય ને જેનાથી ડરતો હોય ને કરે નહીં, અને વીર છે ને જેનાથી ડરે એ કામ કરે. ભલે ડર લાગે પણ મારે સ્મશાનમાં જવું છે. ને અડધી રાત્રે વીર વિક્રમ સ્મશાનમાં ઓલા ફકીરને તાંત્રિકને મળવા માટે જાય છે. એક તો અંધારી રાત, અડધી રાત થઈ ગઈ છે ને એમાં સ્મશાનનું બેકાર વાતાવરણ, અને પેલો તાંત્રિક જે છે ને એ કોઈ સાધના કરવા માટે બેઠો છે. અને વીર વિક્રમને કહે છે પેલો તાંત્રિક કે મને ખબર જ હતી કે તો વીર છો એટલે અવશ્ય આવીશ. ભલે આવ્યો. હવે તું સામેના, પેલો કહે છે ફકીર કે અહીંથી આગળ જા, ત્યાં એક વડલાનું ઝાડ છે, અને વડલાના ઝાડ સાથે માણસોની લાશ લટકે છે, એમાંથી એક તું લાશ મને લઈ આવી દે. બહુ અઘરું કામ હતું. સ્મશાનનો બેકાર અંધકાર, એમાં સ્મશાન કેટલું ડરપોક હોય, વર્ણન કરીએ તો આપણને ડર લાગે. અને વીર વિક્રમ વડલાની પાસે આવે છે, અને એ વખતે વડલાની ડાળી ઉપર અનેક લાશો દોરડાથી બાંધેલી લટકે છે, અને એ પાછી જીવતી લાશો. જીવતી લાશ એટલે આમ લાશ અને પાછી હલતી હોય એવી. કેવો ડર લાગે.
એટલે એક લાશને લેવા માટે થઈ અને વિક્રમ એ દોરડું કાપે છે. જેવું દોરડું કાપે છે એટલે પેલી લાશ પડે છે. જેવી લાશ પડે એટલે વિક્રમ એને ઉઠાવીને એમ કહે છે કે હું તમને ફકીરની પાસે લઈ જઈશ. આમ જે બોલે ત્યાં ઓલી લાશ ઉડીને પાછી વડલાની ડાળી સાથે લાગી જાય છે. પેલી લાશ એમ કહે છે કે તમે જો કંઈક બોલશો, તમે મારી સાથે કંઈ જો બોલશો તો હું તમારી સાથે નહીં આવું. એટલે વિક્રમ નક્કી કરી લે છે કે મારે લાશની સાથે બોલવાનું નથી. એટલે પાછો દોરી કાપે છે, લાશ નીચે પડે છે. એટલે ઓલી લાશને વિક્રમ પેલા વૈતાલને લાશને ખંભે નાખે છે. હવે એક તો અંધારું હતું અને એમાંય અડધી રાતનો સમય હતો અને સ્મશાનનું ભેકાર વાતાવરણ ને ખંભે ઓલી લાશને નાખીને વિક્રમ જતો હતો. એટલે ખંભે રહેલી લાશ બોલે છે. એ કેવો ડર લાગે. ખંભે લાશ નાખી હોય એની બોલી કે લે વિક્રમ, રાત્રિનો અંધકાર છે, રસ્તો ઘણો લાંબો છે અને રાત્રિના અંધકારમાં તને ડર ન લાગે ને, એટલે લે હું તારી સાથે વાત કરું. વિક્રમને કહે છે કે તું જો મારી સાથે બોલીશ તો હું પાછો વડલાના ઝાડની ડાળી સાથે લાગી જઈશ. એટલે તારે બોલવાનું નથી, લે હું તને વાર્તા કહું. અને પછી વૈતાલ 25માં પેલો વૈતાલ 25 વાર્તાઓ કરે છે. તમે આટલા ધ્યાનથી સાંભળો છો તો એક વાર્તા હું તમને કહું. એ પેલો વૈતાલ વિક્રમને પેલી વાર્તા કહે છે કે એક ઋષિનો આશ્રમ છે. વિક્રમ સાંભળે છે. એ ઋષિના આશ્રમની અંદર એક ઋષિની અતિ રૂપવતી કન્યા છે. એ ઋષિના આશ્રમમાં ઋષિના 3 શિષ્યો છે અને અત્યંત રૂપવાન છે. અને એમાં ત્રણેય એટલા વિદ્વાન છે, ત્રણેય એટલા રૂપવાન છે, ત્રણેય એટલા સમજુ છે. ઓલી ઋષિની જે કન્યા હતી ને એનું મન પેલા ત્રણેય કુમારોમાં લાગે છે. હવે ઋષિ કન્યાના લગ્નની જ્યારે વાત આવી ત્યારે આ ઋષિ કન્યાને ત્રણેય પરણવા માટે લાલાયિત હતા. એકે કહ્યું મને પરણો, બીજાએ કહ્યું મને પરણો, ત્રીજાએ કહ્યું મને પરણો. પણ હવે આ ઋષિ કન્યાએ વિચાર એ કર્યો કે એકને પરણું એટલે બીજા બેને હું ખોઈશ એટલે મને નુકસાની જ છે. હવે કોને પરણવું એ નક્કી નહોતી કરી શકતી. એટલે પેલી બ્રાહ્મણ કન્યા હતી ને એને આત્મહત્યા કરી લીધી. વાર્તા કહેજો ખંભે પેલો વેતાલ અને વિક્રમ સાંભળે છે, બોલવાનું નથી. પછી એવું બને છે કે પેલી બ્રાહ્મણ કન્યાએ આત્મહત્યા કરી લીધી. એટલે એના અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં જ્યારે લઈ જવામાં આવી એટલે અગ્નિ સંસ્કાર થઈ ગયા. એટલે પેલો જે બ્રાહ્મણ કુમાર હતો એને વિચાર કર્યો કે મને આનામાં અનન્ય લાગણી હતી ને તો મરી ગઈ. એટલે એના વિરહમાં ચારે બાજુ ભટકવા માંડ્યો. એણે નક્કી કર્યું કે ક્યાંક હું ભટકું ને કોઈ કેવું મને મંત્ર મળી જાય જેના હિસાબે બ્રાહ્મણ કન્યાને પાછી પુનર્જીવિત કરી શકાય. એટલે બ્રાહ્મણ કુમાર ભટકવા માંડ્યો. બીજો જે બ્રાહ્મણ કુમાર હતો ને એણે શું કર્યું, પેલી બ્રાહ્મણ કન્યામાં એને એટલો બધો પ્રેમ હતો કે એણે સ્મશાનમાં જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાંથી અસ્થિ ભેગા કર્યા અને એ અસ્થિને એક પાત્રમાં રાખ્યા. રોજ નદીના કાંઠે જાય, રોજ અસ્થિને ગંગાજળમાં સ્નાન કરાવી પાછો લઈ આવે, રોજ અસ્થિને ગંગાજળમાં સ્નાન કરાવે. અને ત્રીજો જે હતો એ એટલો બધો વિરહમાં મગ્ન બની ગયો કે પેલી બ્રાહ્મણ કન્યાની જે ભસ્મ હતી ને એ શરીર ઉપર લગાડીને ત્યાં બેઠો રહ્યો. વિક્રમ સાંભળે છે. હવે બન્યું એવું કે પેલો બ્રાહ્મણ પછી એવું બને છે કે પેલી બ્રાહ્મણ કન્યાએ આત્મહત્યા કરી લીધી. એટલે એના અગ્નિ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં જ્યારે લઈ જવામાં આવી એટલે અગ્નિ સંસ્કાર થઈ ગયા. એટલે પેલો જે બ્રાહ્મણ કુમાર હતો એને વિચાર કર્યો કે મને આનામાં અનન્ય લાગણી હતી ને તો મરી ગઈ. એટલે એના વિરહમાં ચારે બાજુ ભટકવા માંડ્યો. એણે નક્કી કર્યું કે ક્યાંક હું ભટકું ને કોઈ કેવું મને મંત્ર મળી જાય જેના હિસાબે બ્રાહ્મણ કન્યાને પાછી પુનર્જીવિત કરી શકાય. એટલે બ્રાહ્મણ કુમાર ભટકવા માંડ્યો. બીજો જે બ્રાહ્મણ કુમાર હતો ને એણે શું કર્યું, પેલી બ્રાહ્મણ કન્યામાં એને એટલો બધો પ્રેમ હતો કે એણે સ્મશાનમાં જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાંથી અસ્થિ ભેગા કર્યા અને એ અસ્થિને એક પાત્રમાં રાખ્યા. રોજ નદીના કાંઠે જાય, રોજ અસ્થિને ગંગાજળમાં સ્નાન કરાવી પાછો લઈ આવે, રોજ અસ્થિને ગંગાજળમાં સ્નાન કરાવે. અને ત્રીજો જે હતો એ એટલો બધો વિરહમાં મગ્ન બની ગયો કે પેલી બ્રાહ્મણ કન્યાની જે ભસ્મ હતી ને એ શરીર ઉપર લગાડીને ત્યાં બેઠો રહ્યો. વિક્રમ સાંભળે છે. હવે બન્યું એવું કે પેલો બ્રાહ્મણ કુમાર જે ભટકવા માંડ્યો હતો ને એને એક કોઈ ફકીર મળ્યા અને એ ફકીરે એને એવો મંત્ર આપ્યો કે કોઈ પણ વ્યક્તિ મરી ગઈ હોય એના કાંઈ પણ અવશેષો હોય ને તો એ અવશેષો ઉપર મંત્ર પ્રયોગ કરવાથી જે વ્યક્તિ મરી ગઈ છે જીવતી થાય. એટલે એને મંત્ર મળ્યો એટલે એ પાછો મંત્ર લઈને સ્મશાને આવ્યો. પેલા અસ્થિ પડ્યા હતા એ અસ્થિ ઉપર એણે જેવો મંત્ર પ્રયોગ કર્યો એટલે પેલી બ્રાહ્મણ કન્યા હતી ને પુનર્જીવિત થઈ. હવે પ્રશ્ન એ થયો કે બ્રાહ્મણ કન્યા હતી ને એનાથી વધારે રૂપવતી બની ગઈ.
એકદમ તાજું ખીલેલું કમળ હોય એવી બ્રાહ્મણ કન્યા હવે ત્રણેય એને પરણવા માટે થઈને પાછા લાલાયિત થયા. પહેલા એ કહ્યું હું આને પરણીશ, જેણે પુનર્જીવિત કરી હતી એણે કહ્યું મેં આને પુનર્જીવિત કરી એટલે હું પરણીશ. પહેલા એ કહ્યું મેં તો આના અસ્થિને રોજ ગંગાજળમાં સ્નાન કરાવ્યું એટલે મને આને પરણવાનો અધિકાર છે. ત્રીજા એ કહ્યું હું તો એની ભસ્મ શરીર ઉપર લગાડીને એમનેમ અહીંયા વિરમમાં ને વિરમમાં બેઠો રહ્યો એટલે આને પરણવા લાયક હું છું. વિક્રમ સાંભળે છે એટલે વૈતાલ એમ કહે છે કે હવે આ બ્રાહ્મણ કન્યા કોને પરણે? આ બ્રાહ્મણ કન્યાનો પરણવાનો અધિકાર કોની સાથે? કયો કુમાર, કયો રાજ બ્રાહ્મણ કુમાર આ બ્રાહ્મણની કુંવરી છે બ્રાહ્મણ કન્યાને પરણે? અને વૈતાલ વિક્રમને કહે છે કે જો તારા મનમાં જવાબ આવતો હોય અને તું નહીં આપતો અહીંયા નહીં મરી જઈશ, અને જો તું બોલીશ તો હમણાં હું તને છોડીને જતો રહીશ. પ્રશ્ન એ થયો કે ઉત્તર તો આવતો જ તો, કારણ કે આ તો રાજા હતો ને કોઈ એવા તત્વ, એક કોઈ પ્રબુદ્ધ મહાપુરુષ હોય એના મનમાં વિચાર ન આવે, તો વિચાર આવતો તો ખબર હતી કે આને પરણમાં લાયક કોણ છે, એટલે જવાબ આપવો પડે. જો જવાબ ન આપે તો એ મરી જાય. એટલે પછી વિક્રમ વૈતાલને જવાબ આપે છે કે જે બ્રાહ્મણ કુમારે અસ્થિ ઉપર જળ છાંટી અને પેલી બ્રાહ્મણ કન્યાને જીવતી કરી એનો એને પરણવાનો અધિકાર નથી, કારણ કે એને બીજો જન્મ આપ્યો એટલે એનો સંબંધ પિતા પુત્રીનો સંબંધ થઈ ગયો. કારણ કે એને બીજો જન્મ કરાવ્યો એટલે એ પિતા પુત્રીનો સંબંધ કહેવાય. એટલે જેને પુનર્જીવિત કરી એ એને ન પરણે. જેણે અસ્થિને રોજ ગંગાજળમાં સ્નાન કરાવરાવ્યું એ તો માતાના અસ્થિને પુત્ર રોજ ગંગાજળમાં સ્નાન કરાવે એટલે એનો સંબંધ જે છે ને એ માતા પુત્રનો સંબંધ કહેવાય. એટલે એ પણ ન પરણી શકે. પણ જેણે ભસ્મ શરીર ઉપર લગાડી હતી અને વિરહમાં ત્યાં સ્મશાનમાં બેસી રહ્યો હતો ને એનો એ બ્રાહ્મણ કન્યાને પરણવાનો અધિકાર છે. એટલે તરત ઓલો વૈતાલ ઉડી અને પાછું વડલાની ડાળી સાથે લાગી જાય છે. બીજી વખત, ત્રીજી વખત આમ કરતા કરતા 25 વાર્તાઓ આવી. મેં તમને એક જ કીધી આવી 25 વાર્તાઓ છે. અને છેલ્લે પછી દરેક વાર્તાએ ધીમે 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 પેલા વિક્રમની સાવધાની વધતી જાય છે અને છેલ્લે પેલા વૈતાલને ફકીર સુધી પહોંચાડી દે છે. મારો કહેવાનો અર્થ એ છે કે દરેક પરિસ્થિતિમાં સાવધાન થઈને રહેવું, એલર્ટ થઈને રહેવું. નહીં ભૂતકાળનો શોક, નહીં ભવિષ્યનો વિચાર, હંમેશા વર્તમાનમાં જ જીવવું. અને જે વ્યક્તિ નવા મનની સાથે જીવતો હોય ને એને ગમે એવી જૂની પરિસ્થિતિ હોય ને એ એના માટે નવી જ લાગી જાય. કારણ કે રામ કૃપા એને રોજ દિવાળી, રામ કૃપા એને રોજ દિવાળી છે. કારણ કે એનું મન નવું છે એટલે જૂની વસ્તુ એને નવી લાગે છે. અને જેનું મન જૂનું હોય ને, તમે જોજો, જેનું મન તાજું ન હોય ને મનોરંજન બહુ ગોઈતા કરે. એ ચારે બાજુ મનોરંજન જ ગોતો હોય. કાં ફિલ્મમાં મનોરંજન ગોતે, કાંઈ કોઈ પરિસ્થિતિમાં. શું કામ? કારણ કે મન જૂનું જૂનું રહ્યા કરે છે ને એટલે નવું નવું ગોઈતા કરે છે. પણ હકીકતમાં જેનું મન નવું થઈ જાય ને એને પછી પરિસ્થિતિ કોઈ નવી બનાવવાની જરૂર નહીં. જૂની પરિસ્થિતિ એને નવી જ લાગે. એને વર્ષના એક જ દિવસે નવું વર્ષ ન હોય ને રોજ નવું વર્ષ હોય, કારણ કે મન જ નવું છે. પણ જો તમે મન તાજું નહીં બનાવો, ભક્તિ દ્વારા, સાધના દ્વારા, ધ્યાન દ્વારા, ઉપાસના દ્વારા તમારા મનને સ્વયં નવું નહીં બનાવી દો, ત્યાં સુધી ગમે એવી નવી પરિસ્થિતિ તમે બનાવશો ને એ થોડીક વારમાં નવી પરિસ્થિતિ પાછી જૂની થઈ જશે. હતા ન્યા વયા જશો આપણે પાછા.